નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો સંબંધ તૂટે ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, ખોટું તો ત્યારે લાગે છે જ્યારે આપણે આખી દુનિયાને પાછળ છોડીને કોઈ એક માણસ સાથે વાત કરવા માંગતા હોય અને એ જ માણસ આપણને ઇગ્નોર કરવા લાગે। નંબર 2, જો તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો ચાલતા રહો, રોકાશો નહીં। યાદ રાખો, એક દિવસ એક ખરાબ સમય પણ તમારી પાછળ નીકળી જશે। નંબર 3, કોઈ વ્યક્તિનો સારો સમય ચાલી રહ્યો હોય અને તમે એની સાથે બેસો, એ કંઈ મુશ્કેલ નથી હોતું, પરંતુ એનો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને તમે એની સાથે ઊભા રહો, એ ખૂબ જ મુશ્કેલ હોય છે। એવા ખૂબ જ ઓછા લોકો હોય છે જે ખરાબ સમયમાં આપણો સાથ આપે છે। નંબર 4, જ્યારે તમારો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને કોઈ માણસ તમારો સાથ છોડી દે તો ચિંતા ના કરવી જોઈએ, પરંતુ એમ માની લેવું જોઈએ કે એ માણસ આપણી સાથે હતા જ નહીં। કારણ કે જે માણસને તમારી કદર નથી, એ માણસ સાથે રહેવાનો પણ કોઈ જ ફાયદો નથી હોતો। નંબર 5, સંબંધ તૂટે ત્યારે ઘણીવાર આત્મવિશ્વાસ તૂટી જાય છે। એવું લાગે કે હું પૂરતો નથી, પરંતુ યાદ રાખો, તમારી કિંમત એ કોઈના રહેવા કે છૂટવા પડવાથી નક્કી થતી નથી। તમે જે છો એટલા માટે જ પૂરતા છો। નંબર 6, સંબંધ તૂટે ત્યારે સૌથી વધારે દુઃખ એ વાતનું નથી હોતું કે કોઈ દૂર ગયું, પરંતુ એ વાતનું હોય છે કે જેને પોતાના સમજતા હતા એ જ આપણને સમજી ના શક્યા। નંબર 7, દરેક તૂટેલો સંબંધ હાર નથી। કેટલાક સંબંધો આપણને પોતાની કિંમત સમજાવવા માટે જીવનમાં આવે છે અને પછી શાંતિથી ચાલ્યા જાય છે। દુઃખ ત્યારે વધારે થાય છે જ્યારે આપણે બીજાને આપણું બધું આપી દઈએ અને અંતે સમજાય કે પોતાને જ ભૂલી ગયા। કોઈને સાંભળવા કરતાં એને સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો, કારણ કે કેટલીક વાર વ્યક્તિ એટલું બધું નથી કહી શકતો જેટલું એ વ્યક્તિ અનુભવતો હોય છે। ગમે એટલું કરવા છતાં જો સામેવાળા વ્યક્તિને કોઈ બીજું જ વ્યક્તિ સારું લાગતું હોય ને, તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેવું જોઈએ। જ્યારે માણસ સત્યના માર્ગ પર ચાલે છે ત્યારે રસ્તો મુશ્કેલ જરૂર લાગે છે,
પણ શાંતિ ઘણી મળે છે. ખોટ, સ્વાર્થ અને છેતરપિંડી એ થોડા સમય સુધી ફાયદો આપે, પરંતુ અંતે માણસને પોતાના જ હૃદય સામે શરમાવવું પડે છે. સત્યનો માર્ગ ધીરો છે, પણ સફળતા એમાં જ સ્થાયી છે. કોઈ તમારી ખબર ના લે તો ચિંતા ના કરશો, કારણ કે આ દુનિયામાં ખબર લેનારા ઓછા અને ખબર ફેલાવવાવાળા ઘણા મળે છે. જે રસ્તા પર તમે એકલા રહી જાઓ છો, તો સમજી લેવું કે તમે સાચા રસ્તે ચાલી રહ્યા છો. સમય સાથે લોકો બદલાય છે એવું નથી. સમય ફક્ત એમનો સાચો સ્વભાવ દેખાડી દે છે, અને એ સ્વભાવ સમજાઈ જાય ત્યારે ઘણી અપેક્ષાઓ આપમેળે ખતમ થઈ જાય છે. જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવા વાળું કોઈક જ છે, બાકી ધક્કો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે. એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવા વાળા જ તૂટી જાય. હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે, પરંતુ મનને શાંતિ મળે છે કે આ ભીડ ભરી દુનિયામાં કોઈ આપણું પોતાનું પણ છે. પોતાની તુલના કોઈ બીજા સાથે ના કરો, કારણ કે બાગમાં બધા ફૂલોની સુગંધ એક જેવી નથી હોતી. પીઠ હંમેશા મજબૂત રાખવી સાહેબ, કારણ કે શાબાશી અને દગો બંને હંમેશા પીઠ પાછળથી જ મળે છે. પરેશાનીમાં કોઈ તમારી સલાહ માંગે તો સલાહની સાથે સાથ પણ આપજો, કારણ કે સલાહ ખોટી હોઈ શકે છે, પરંતુ સાથ ક્યારેય ખોટો નથી હોતો. સમય તમને ક્યારેય પૂછતો નથી કે તમે તૈયાર છો કે નહીં. એ તો બસ પસાર થાય છે, પણ એ સમય તમને એટલું બધું શીખવી જાય છે કે તમે પાછળ ફરીને જુઓ તો તમે જ બદલાયેલા લાગો છો. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.